માનવતા નેવીએ મૂકીને જે રીતે આપણે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે, માફ ન કરી શકાય એવું છે. રબારી સમાજ તો એક નિમિત્ત છે, તો પહોંચી વળે એવો સમાજ છે, પણ એ એકલા નથી હોતા. એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય. અમે 6 મહિનાની નોટિસો આપેલી છે. હવે રિયલમાં 2019માં એક જ વખત એરા માર્યા છે, નોટિસ આપેલી નથી. એમની જોડે જો પુરાવો હોય તો એ નોટિસનો રજૂ કરે અમારી આગળ. અહીંયા અમે ક્યાં ના પાડીએ છીએ. એ સમાજ પણ માણસ છે. એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા. કે ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે, અને એમાં એકમાત્ર આધાર એમનું પશુપાલન હોય. એટલે સ્વાભાવિક છે જે તે વખતે શહેરનો વેરાન વિસ્તાર કોઈ રણીધણી નહોતું ત્યારે આ વિસ્તારને એમને સાચવ્યો છે. આજે જ્યારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નહોતી મકાન બને છે, એ વખત ના પાડવી તેને કે મકાન ન બનાવતા. સરકારે આ સગવડ આપવી જોઈએ, જેમ જશોદરનગર પહેલાં આપેલું, અમરેવાડી એવી આ કોલોની ડેવલપમાં તમે વિકલ્પ આપીને પછી કહો તમે આ ના કરો સારું. દૂધ 83 નંબરે 84 નંબરે મારો પરિવાર, મારા મોટા બાપાજી, મારા પાડોશીને, એટલે મને 4-5 મકાનોને વધારે નુકસાન કરી દીધું અને અહીંયા તોડી દે લોકો જતા રહે. તો બાપુ મેં એવું કહ્યું હતું કે મારા એકલાનું તમને કિડનેપરી મારાથી છે તો મારા એકલાનું તોડો, બીજાનું ના તોડશો, બરાબર છે. અને એ લોકો બી માની પછી બેશરમીથી લોકો બી જતા રહે. પણ બાપુ આજે પોલિટિક્સમાં આ લેવલની કિડનેપરી કે મારું ઘર તોડી દેવું, બાપુ મારા ઘરની બાજુમાં આપ આવ્યા ને એ રોડ, મારા ઘરની પાછળ રોડ, મારા ઘરની આગળ રોડ, હવે મારા ઘરે 3 રોડ છે અને આ ચોથો રોડ જે છે જ નહીં એ મારા ઘરની અંદર નાખે લોકો. અને બાપુ આ રોડ જો કદાચ બને ને તો 6 મકાન પછી આ રોડની સીધો જઈને દિવાલે ટકરાય. 6 મકાન પછી રોડ જ નથી. હવે 6 આગળના મકાન છે એમના આગળ પાછળ બંને સાઈડ રોડ છે. અને બાપુ 40 ફૂટનો રોડ તો લગભગ રાજભવનમાં નથી. 40 ફૂટનો રોડ પહોળો કે અમારા મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીના એમની પોતાની સોસાયટીમાં નથી બાપુ 40 ફૂટનો રોડ. અમારે તો 40 ફૂટનો રોડ કરવાનો હું બાપુ. હા, રબારી વસાહતમાં બાપુ, હા રબારી વસાહતમાં બાપુ, અમારા રબારી વસાહતમાં 312 પ્લોટ છે. એક પ્લોટમાં 4 મકાન, 5 મકાન, 2 મકાન, 3 મકાન, એટલે મારા જે કુટુંબો વધતા ગયા મકાનો બનાવ્યા. 30 મકાન દલિત સમાજના છે, એ લોકોના બી પાછળ નુકસાન કરાવડાવ્યું છે. એટલે બાપુ આ લોકો પર્ટિક્યુલર રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, એમને ટાર્ગેટ કરી અને આ એક્શન કરી રહ્યા છે બાપુ. અને આ તો અમારું રિઝર્વ પ્લોટ જે તોડે ને બાપુ, એ રિઝર્વ પ્લોટમાં તો અમારા મંત્રીશ્રીએ, અમારા ધારાસભ્ય મંત્રી હતા, એ લગભગ અત્યારે એવું છે કે સુપર પાવર છે ગુજરાત સરકારમાં, અમને એવું અહીંયા માતાજીની સાક્ષી એવું કહ્યું હતું કે આ રિઝર્વ પ્લોટના જે તમારો મુદ્દો છે એ હું 2019માં જ્યારે નોટિસ આવી હતી પહેલી વાર એ લોકોને કે આ તમારો મુદ્દો છે
એ હું માતાજીની સાક્ષી કહું છું કે અહીંયાની એક ઈંટ નહીં હલવા દઉં અને તમને વેચાણ અપાઈશ. બાપુ અમારા સમાજ એવું કહ્યું કે અમને વેચાણ આપો, તમે રિઝર્વ પ્લોટ ભલે કહેતા જંત્રીના ભાવે આ જગ્યા અમને વેચાણ આપો. એના સિવાયનો 295 મીટરનો તો હાઈકોર્ટે ઓર્ડર કરેલો છે કે આ લોકો સાથેની ચર્ચા કરી અને વેચાણ આપવું તો હાઈકોર્ટનો આદેશ છે, એ હજુ પૂરો નહીં કર્યો. અને એના સિવાયના રિઝર્વ પ્લોટ જે ડિમોલેશન કરે ને એ અમારી ફાઇલ સીએમઓમાં પડી છે. અમને ખબર નહીં બાપુ રાત્રે 9 વાગે કેવી દાદાગીરી આ લોકોની ખબર છે કે રાતે 8 વાગે કોર્પોરેશનના 2 લોકો બાઇક ઉપર નીકળે ને એમ કહે કે ભાઈ કાલ ખાલી કરી દેજો, ગેટ આઉટ અહીંયાથી નીકળજો, નહીં તો કાલ સવારે તૂટી જશે. અને સવારે પોલીસ પ્રોટેક્શન સાથે આવી અને બિચારા 500 લોકોને આવી રીતે બેઘર કરી દે એટલે બિલકુલ બાપુ અમાનવીય કૃત્ય. કારણ કે કોઈના ઘરે કોઈ સિનિયર સિટીઝન છે, કોઈ ઉંમરલાયક વ્યક્તિ છે, બાપુ સગર્ભા મહિલાઓના ઘેર ટોયલેટ કે બાથરૂમ નહીં રહેવા દીધા લોકોએ. એ લેવલની ક્રૂરતા કરી છે. કોઈના સામાન નહીં નીકળવા દીધા. બીજાની વાત તો છોડો બાપુ, અમે લોકો લડીએ, મારું પોતાનું સામાન નહીં લેવા દીધું. સાહેબ ઈ ભણાય છે ઓછું. કેમ છે તબિયત? હું અહીંયા બેસું. આપણે ફેર નહીં પડે. કપિલભાઈ તમને હા હું છું કપિલ તમને વાત કરું હું જોડે છું તમે બેહો હું બેઠો તમે બેહો. કપિલ ઘરનો છે પણ કપિલ તો આખા વસાવટને જાગૃત કર્યું. આ બધો વટ રાખ્યો છે કુંભેનો બાજુ મર્યું અને અમારા જે દાતા તીએ કે ક્યાં જાવ છો? આવા મુદ્દાની વાત કરો સાહેબ કરો બાપુ. આ લોકો 8,000 અમને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1985 ઠરાવ કર્યો શ્રી હીરાચંદ બરોબર છે કે 8,000 તમને આપવું, મૂળ માલિકો એના 7,000 અને અન્ય દાખલા તરીકે મારા તરફથી તમે મેં વેચાણ આપીને જતો રહ્યો તો તમારા 8,000. આ રીતે નક્કી કરીને અમને વેચાણ આપવાનું કર્યું. જશોદાનગર જે કોલોની રહી એના 52 મકાનના જશોદાનગર કોઓપરેટિવ કાર્યકારી સહકારી મંડળી થ્રુ 5,29,000 રૂપિયા ભરાયા એ લોકોના. આજે એમના દસ્તાવેજ નથી થયેલા, બરોબર છે. એ લોકોએ કીધું કે અમને 377 વાર જમીન અમારી પૂરી કરી આપો. એટલે કોર્પોરેશનની જોડે કોઈ વખતે એવું કે લેખી છે જ નહીં કે કોઈ નકશો અમારો નથી જશોદાનગરનો કે નથી અહીં. તમારી વાત વચ્ચે વાત એમને ખબર જ નથી કશી. હા એટલે 1 મિનિટ ઈશ્વરભાઈ, એના વિશે મેં 2019માં કર્યો. એટલે એમાં મને એવું જવાબ આપ્યો કે આ અત્રે આપે માગેલી માહિતીના નકશાઓ અહીંયા ઉપલબ્ધ નથી, બરાબર છે. આ મુજબના મને જવાબ ત્યાંથી આપવામાં આવ્યા અને મારી આરટીઆઈ નંબર 148 હતો એ વખતે 2019. અને એ રીતના નકશા મેં કીધું તમે જ્યારે પણ આવો અમારી જોડે અમારા કોમન પ્લોટ બતાવો અમને કે આ 312 મકાનોની છે અને કોઈ પ્રસંગ હોય, હા હોય ના હોય તો એના માટે અમારા કોમન પ્લોટ અમને બતાવો. આ નકશાઓ લઈ અને જે કંઈ તમારે બાકીનું કરવું હોય એ 1985માં ટીપી પડી, આર્ય ટીપી 2, ઓઢવ ટીપી 2 85માં પડી, 92માં ફાઇનલ થઈ અને જે સુધારા વધારા કરવા હતા એ 92ની મેં એમની જોડે કોપી માંગી કે અમારી જોડે ઉપલબ્ધ નથી. આ જ જવાબો આપ્યા છે. 52નો એક લેટર મને આપેલો છે. પછી આ ઠરાવો જે શ્રી હીરાચંદવાળા અને પછી 2017માં ઠરાવ, પછી અમારી ફાઇલ શહેરી વિકાસમાં ગઈ અને શહેરી વિકાસમાં તે અટકાયેલી પડી. 7 દિવસ સુધી અમારું આગળ ચાલ્યું નથી કે નથી અમને અમારી 377 વાર જગ્યા માપીને આપતા કે નથી એમને વેચાણના કોઈ ત્યાંના જશોદાના દસ્તાવેજ નથી કર્યા કે અમારા. અમે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ અમારો કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નહીં, બરાબર. એટલે અમારા ધારાસભ્યશ્રીને વારંવાર અમે રજૂઆતો કરી, બીજાઓને કરી. એક વખતે અહીંયા જાહેર મિટિંગની અંદર આ જાહેર પબ્લિકની વચ્ચે હું આક્ષેપ એમની સામે કરું છું. હું ખોટો નથી, મારી જોડે પ્રૂફ છે. પરમ દિવસની તારીખની અંદર મેં આરટીઆઈ મોકલી છે. આ રિટર્ન ઓફ કરી પાછી મને મોકલેલી છે. આ મારું નામ કવર મારું ખોલવા સુદ્ધા નથી આવ્યું. હા બરોબર છે, મારું કવરે એમને નથી ખોલ્યું. મારું નામ જોઈને મને રિટર્ન મોકલી છે. કારણ કે વારે ઘડીએ મેં 20 આરટીઆઈઓ અત્યાર સુધીમાં કરેલી છે. હવે અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર એમ કહે છે, આજના પેપરની અંદર એમને નિવેદન આપ્યું છે, એનો આ પુરાવો છે. જો અમે 6 મહિનાની નોટિસો આપેલી છે. હવે રિયલમાં 2019માં એક જ વખત એરા માર્યા છે, નોટિસ આપેલી નથી. એમની જોડે જો પુરાવો હોય
તો એ નોટિસનો રજૂ કરે અમારી આગળ અહીંયા, અમે ક્યાં ના પાડીએ છીએ. જ્યારે ગાયો ભેંસોવાળું થયું હા, ત્યારે સમાજના આગેવાનો કોઈ સરકાર અમે બોલ્યા હતા. આજે એમના જે કાર્યકરો જે એમના મળતિયાઓ હતા, આ સાહેબ એક બોમ્બેની અંદર જેમ સત્યમ ખંભાળથી યશવંતરાય સરકાર ગઈ એમ જેમ કારગિલના શહીદોના વિધવાઓના મકાન લઈ લીધા હતા એ રીતે અમારા આર્ય જમીન 400 કરોડની છે અમારા એમએલએ માટે. એ તો હવેથી આ જાહેરમાં કહે છે, મિટિંગમાં કે 400 કરોડનો માલ છે. એટલે અમારા ધારાસભ્યશ્રીને 400 કરોડનો માલ 800 કરોડમાં લેવો હોય તો લઈ જાય. બીજું મારું કશું કહેવાનું નથી રહેતું. બરાબર બાપુ પહેલા અમારી ગૌચર લઈ ગયા, પછી અમારી ગાયો લઈ ગયા, અને હવે એમને ખબર છે કે હવે માલધારી સમાજ થોડો ઘણો ટક્કર આવેડીઓ પર આગેવાનો ગાયો વખત બોલ્યા નહીં. ના એમાં થોડી કચાશ છે. અને બલકે કીધું બરાબર છે, આવું કરો તો. હા, સાચી વાત. જે સમાજના નામે મોટા થઈ ગયા છે હા એ લોકોની ફરજ હતી કે આમાં કે આખી જિંદગી સાહેબ જે આપ આયા ને એ વખત મારે વિચાર હતો 10 જણને આ રજૂઆત કરવાનો, બરોબર. એ પછી તમને કોર્ટે હુકમ કર્યો કે ભાઈ એમને આપી દો ને 8-8 હજાર કેમ નથી હાલતા. અને આપી આ તો આખી જે આવ્યા આ તો અહીં સાહેબ કોઈ નતું અહીંયા, જે બળદેવભાઈ વાત કરી ને એ વાત સાચી છે, કોઈ જ નતું. તારે એમને આપ્યું છે. અમદાવાદ શહેરને દૂધમાં પહોંચી વળાય એવું નહોતું. યશોદાનગરમાં તો મહિનો રહેલો હતો. કોલેજમાં ભણતો ત્યારે હું ત્યાં હા, રહેલા છો ને આપ. આ ખબર. હા, અને આ જે આખું સમાચાર મળ્યા કે ઓઢવમાં રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે. કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને માલધારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એએમસી તરફથી હોય એવું આપણને લાગે છે. સૌથી પહેલાં તો અહીં જ્યારે કોઈ રહેતું હોય ત્યારે તમારી પાસે એવું તંત્ર હોવું જોઈએ જે એમને ના પાડી તમારે રહેવાનું નથી. અહીં ખર્ચો કરીને લોન લઈને પાકા મકાનો બનાવે, પરિવારના 2 પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલાં છે. આ સુપ્રીમનો એમાં ચુકાદો હોય, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હોય, માનવતા નેવે મૂકીને જે રીતે આપણે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે, માફ ન કરી શકાય એવું છે. રબારી સમાજ તો એક નિમિત્ત છે, એ તો પહોંચી વળે એવો સમાજ છે, પણ એ એકલા નથી હોતા. એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય. એ સમાજ પણ માણસ છે. એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય. એટલી ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે, અને એમાં એકમાત્ર આધાર એમનો પશુપાલન હોય એટલે સ્વાભાવિક છે જે તે વખતે શહેરનો વેરાન વિસ્તાર કોઈ રણીધણી નહોતું ત્યારે આ વિસ્તારને એમને સાચ્યો છે. આજે જ્યારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નહોતી મકાન બને છે, એ વખત ના પાડવી તેને કે મકાન ન બનાવતા. સરકારે આ સગવડ આપવી જોઈએ, જેમ જશોદાનગર પહેલાં આપેલું, અમરેવાડી એવી આ કોલોની ડેવલપ કરો. તમે વિકલ્પ આપીને પછી કહો તમે આ ના કરો સારું. પણ જ્યારે આટલા મકાન 50 વર્ષથી મકાન બને, લગભગ 15-20-25 લાખ ખર્ચો થયો હોય, ક્યાંક લોન લીધી હોય, ઉછીના લીધા હોય, એટલે અમાનવીય કહી શકાય એવા કૃત્ય છે. હું માનું ત્યાં સુધી જ્યારે ગાયો ભેંસોને કાઢવાની વાત કરી ત્યારે પણ કેટલાક સમાજના આગેવાનો મૌન રહ્યા હતા. આમાં પણ મૌન ન રહેવાય. આ મતનું કે રાજકીય પાર્ટીનું પોલિટિક્સ નથી, આ માનવતાના આધારે. આ પક્ષ કે પેલો મહત્ત્વનું નથી. આ પણ તમે જે કંઈ શાસક છો અત્યારે તમારો પાવર, એ પાવરના આધારે એટલો ઉન્માદ ન હોય કે અમે તમને બતાવી આપે. તમે ગમે તે પાર્ટી, આજે ભાજપ છે, કાલે કોંગ્રેસ હોય, કોઈ કોંગ્રેસનો આગેવાન હોય એને બતાવી આપવા માટે આડેધડ તોડફોડ કરવી એ બરાબર નથી. અને હું માનું ત્યાં સુધી સમાજના આગેવાનો ભેગા થઈને સરકારને રજૂઆત કરવી જોઈએ. મત લેવા હોય ત્યારે આપણે સારા લાગીએ, અને મત લઈ લીધા પછી ભૂતકાળમાં આપેલા વચનો એ દુશ્મનો માગણી કરતા હોય એવું માનીને એના વિરોધમાં આવું કામ કરવું એ બરાબર નહીં. એટલે હું માલધારી સમાજના નહીં પણ ઘણા બધા કોઈ પણ પાર્ટીના સમાજના આગેવાનો હોય સાથે મળીને કોઈપણ જાતના રાજકીય પક્ષાપક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે. કમસે કમ કિન્નાખોરી રાખીને કે આ કોંગ્રેસનો આગેવાન છે તોડી નાખો એને, એ તો વારા પછી વારો, આવું ન કરાય. અને એટલે આ સરકારને મારી વિનંતી છે, આગેવાનોને પણ વિનંતી છે, સાથે બેસીને આનો રસ્તો કાઢો
અને જ્યારે 60-70 વર્ષથી અહીં રહેતા હોય તો આપી દો ને, જે ભાવ લેવો હોય લો. તમે લોન આપો, ચાલો ભરતી કરશે, તમે લોન પાછી આપશે. છોકરો બેકાર તો નોકરી રાખો, નોકરીમાંથી હપ્તો કાપી લેજો તમે. રસ્તા ઘણા બધા છે, જો એમને રસ્તો કાઢવો હોય તો. હું માનું ત્યાં સુધી માનવતાના આધારે રસ્તો કાઢે તો એ ઘણું. એટલા માટે ખાસ બધાને મળવા માટે આવ્યો છે. અર્બન ઓથોરિટીઝ આખા દેશમાં બધે જ લાગુ હોય છે. ઓડા રૂડા બુડા જે આપણે કહીએ છીએ એ પ્રમાણે તમે રિયલ વિકાસ કરતા હોય, મંદિરને કોઈ પ્રોબ્લેમ હોય, રસ્તો પહોળો કરવો હોય તો સામા માણસો સામેથી આપી દેશે. પણ જેનું તમે અહીં ધ્યાન રાખ્યું નહીં, જે તે વખતે મકાનો બની ગયા એ વખત તમારે અંદર લાઇટ કનેક્શન, વોટર કનેક્શન બધું જ થઈ ગયું, એમાં વીજળીનું બિલ એને આવવા માંડ્યું. એ વખત તમે ક્યાં હતા? એને ઘર બનાવ્યું, તમે પરવાનગી બધી આપી, અને હવે જ્યારે આડેધડ તમે તોડફોડ કરો છો, તમે વિકાસનો આખો અલગ સવાલ છે. જેના માટે જેમ રસ્તા ઉપર તમે તોડો, રસ્તા ઉપર સાંકડું હોય, દબાણ થયું હોય, તોડે આપણે સમજી શકીએ, અને સામેથી માણસો આપી દેતા હોય. રસ્તો પહોળો કરવામાં કોઈ દિવસ કોઈ સમાજ કોઈ ઘર આડું આવ્યું નથી. પણ આ તો રીસર કિંદાખોરી રાખીને આ પાર્ટીનો છે, પેલો આગેવાન છે, મારો વિરોધી છે, ફલાણું છે, આવું કરીને આવું ન કરાય. આ અમાનવીય કૃત્ય કહેવાય. દ્વારકા હોય કે ગમે તે, એમાં કોઈ હિન્દુ મુસલમાન કે રબારી કે બક્ષીપંચ કે SC કે ST આ ન હોવું જોઈએ. માનવતાના આધારે નિર્ણયો કરવાના હોય.